Hello and welcome to my channel Curious Manushya. I hope you are your best of your health and spirit. આજે આપણે એક નવા વિડિયો સાથે આપની સમક્ષ આવ્યા છીએ અને આજે એ નવા ટોપિકનું નામ છે એવરીથિંગ અબાઉટ એમબી એટલે કે મેઝરમેન્ટ બુક જે તમારી જોબમાં બહુ જ મહત્વનો રોલ અદા કરવાનું છે અને એ તમારા માટે કેટલું મહત્વનું છે એના વિશે આપણે વાત કરીશું. એના પહેલા સિવિલ એન્જિનિયરિંગ વિશે થોડી વાત કરવા માંગીશું કે સિવિલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની એક કોર બ્રાન્ચીસ છે. જેમ કે તમને ખબર હશે કે એન્જિનિયરિંગની કોર બ્રાન્ચીસમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ 3 બ્રાન્ચો આવે, જેમાં સિવિલ પણ એક કોર બ્રાન્ચ છે. સિવિલ એન્જિનિયરિંગ એ લોકોની લાઈફને સરળ બનાવે છે. એ એક કન્સ્ટ્રક્ટિવ બ્રાન્ચ છે. જેમ કે કહી શકાય કે કોઈ જગ્યા પર લોકો ઘણી બધી હાલાકીઓ ભોગવતા હોય અને સિવિલ એન્જિનિયરિંગ એમની લાઈફને ઘણું સરળ બનાવે છે. જેમ કે તમે આ જોબમાં જ શીખવા મળશે તમને કે કોઈ જગ્યાએ પીવાના પાણીની તકલીફ હશે અને ત્યાં આગળ તમે પીવાના પાણીની પાઇપલાઇન નાખી અને એ વિસ્તારના લોકોને પ્રાથમિક જરૂરિયાત કે જે હજી પણ ઘણા વિસ્તારોમાં નથી હોતી એ પૂરી પાડી તમે લોકોની લાઈફને ઈઝી બનાવી શકો છો. એટલે એક કન્સ્ટ્રક્ટિવ બ્રાન્ચ છે જેમાં તમે લોકોની ખુશીમાં એક ભાગીદાર બની શકો છો. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર ગંદુ પાણી વહેતું હોય તો ત્યાં આગળ સિવિલ એન્જિનિયરિંગનું સોલ્યુશન એટલે કે ગટર લાઈન નાખી અને એ ગંદકીને દૂર કરી શકાય છે, જે ઘણા બધા અથવા જાહેર જગ્યા ઉપર એક સ્વચ્છતાનું કારણ બને છે. એ જ રીતે વિચારી શકાય કે ઘણા બધા પ્રશ્નો હોય છે આવા જ. તો એક કન્સ્ટ્રક્ટિવ બ્રાન્ચ છે અને બહુ સારી બ્રાન્ચ છે એન્જિનિયરિંગમાં, એક કોર બ્રાન્ચીસ તરીકે ગણાય છે. તો આજના ટોપિક ઉપર આપણે પાછા આવીશું. જેમ કે મેં પહેલા કહ્યું કે એવરીથિંગ અબાઉટ મેઝરમેન્ટ બુક. તો મેઝરમેન્ટ બુક નું મહત્વ શું છે? તો મેઝરમેન્ટ બુક એ કોઈ પણ કામ થશે જ્યારે તો એ કામની ક્વોન્ટિટી એ મેઝરમેન્ટ બુકમાં નોંધવામાં આવશે અને એ મેઝરમેન્ટ બુકની ક્વોન્ટિટી પ્રમાણે એનું બિલિંગ થશે અને એ બિલિંગ જે તે એજન્સીને ચૂકવવામાં આવશે. એટલે એ મેઝરમેન્ટ બુકના માપો મુજબ એ એજન્સીને બિલની ચૂકવણી કરવામાં આવશે. આમાં વચગાળાના માપો લેવા માટે આપ લોકોને પ્રથમ તો એના એમબી પાવર મળવા જરૂરી છે કે જેને એમબી પાવર ઓફિશિયલી મળેલા હશે એ લોકો જ આ એમબી ને લખી શકશે અને ઓથોરાઇઝ માણસ ગણાશે. તો એ માટે આપની ઉપલી કચેરીએ એટલે કે કાર્યપાલક ઇજનેરની કચેરી હશે એ લોકો આપને એમબી પાવર માટે દરખાસ્ત કરશે ઉપર અને અધિક્ષક ઇજનેર એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર દ્વારા આપને વચગાળાના માપો લખવાનું ઓથોરાઇઝેશન અથવા એને એમબી પાવર કહી શકાય એ મળશે, જે જનરલી 1 વર્ષ પછી સર્વિસના 1 વર્ષ પછી આપવામાં આવતું હોય છે. કે આપનો પ્રોબેશન પીરિયડ કહો કે જે પણ જે જગ્યાએ કોઈ પણ સ્ટાફ નથી હોતો ત્યાં આપતા હોય છે એમબી પાવર, પણ જૂનો સ્ટાફ હાજર હોય તો એમબી પાવર નથી જ આપતા હોતા, જે અધિક્ષક ઇજનેરની કચેરીમાંથી આપવામાં આવે છે.
અને એ ઓથોરાઇઝેશન મળ્યા બાદ જ આપ એમબી લખી શકો અને એમાં સહી પણ કરી શકો એમબીમાં. હવે આપણે બીજો ટોપિક જોઈશું કે મેઝરમેન્ટ બુકના વેરિયસ સ્ટેજ કેટલા છે. તો મેઝરમેન્ટ બુક એ 3 રીતે લખી શકાય છે. એક ફોર રેકર્ડ એટલે કે જે હાઇડ માપો હોય છે, જે હિડન માપો એટલે કે જે જોઈ શકાતા નથી. ધારો કે કોઈ સીસી રોડ થયો હોય તો સીસી રોડની નીચે પીસીસી થયું હોય છે. તો સીસી રોડ થઈ ગયા બાદ આપણે પીસીસીને જોઈ શકતા નથી. એ એક હિડન માપો, એ અંદર દટાયેલા માપો કહેવામાં આવે છે. તો એ માપોને એમબીમાં નોંધવા માટે જે રેકર્ડ કરવામાં આવે છે એને ફોર રેકર્ડ કહેવામાં આવે છે. એ ફોર રેકર્ડ ની જવાબદારી, ધારો કે તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર હો તો એ પૂરેપૂરી જવાબદારી આપની રહેશે. એમાં આપનો ઉપરી એટલે કે નાયબ કાર્યપાલક ઇજનેરની કોઈ જવાબદારી રહેશે નહીં. એ 100% એ આપની સત્તા હશે હિડન માપો, અને જવાબદારી પણ આપની જ રહેશે. એ જ રીતે રનિંગ બિલ, તો રનિંગ બિલ કોઈ મોટું કામ છે, ધારો કે 50 લાખનું કામ મંજૂર થયેલ છે. એ 50 લાખમાંથી અમુક કામ થઈ ગયેલ છે, એનું મેઝરમેન્ટ લઈ અને એટલા જ જથ્થાનું જો ચૂકવણી કરવાની થતી હોય, ધારો કે 50 લાખના કામમાંથી 25 લાખનું જ કામ પૂર્ણ થયેલ છે, અને જો એજન્સી એ 25 લાખનું બિલ લેવા માંગતી હોય તો સ્થળ ઉપર જે કામ થયું હોય એ કામને ચૂકવણું કરવા માટે જે એમબી નોંધવામાં આવે છે એ રનિંગ બિલ કહેવામાં આવે છે. રનિંગ બિલ એકથી વધુ પણ હોઈ શકે છે. જેમ કે વધુ મોટા કામ હોય તો સ્ટેજ વાઇઝ એ રીતે જે પણ ચૂકવણી કરવામાં આવે, ફર્સ્ટ રનિંગ બિલ, સેકન્ડ રનિંગ બિલ, થર્ડ રનિંગ બિલ, બહુ મોટા કામોમાં એ જ રીતે એકથી વધુ રનિંગ બિલો પણ લઈ શકાય છે. અને ફાઇનલ બિલ, ફાઇનલ બિલ એટલે કે પ્રથમ બિલથી ફાઇનલ બિલમાં દરેક આઇટમને મેન્શન કરવી પડે છે. જે એસ્ટિમેટ મુજબની દરેક આઇટમો લીધેલ હોય છે એ ફાઇનલ બિલમાં પાછળની લખેલ એમબી ની ક્વોન્ટિટી અને છેલ્લા બિલ વખતની ક્વોન્ટિટી એ બધાનું સમ થઈ અને છેલ્લું જે આપવામાં આવે છે એ ફાઇનલ બિલ કહેવામાં આવે છે. એમબી એ એક મહત્વનું રેકોર્ડ છે, એક ગવર્મેન્ટ રેકોર્ડ ગણવામાં આવે છે, અને એમબીને સાચવવી પણ બહુ મહત્વની છે. જો એમબી ખોવાઈ જાય તો એ એક ગંભીર ગુનો પણ બની શકે છે. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં, જેમ કે સ્ટેટના ડિપાર્ટમેન્ટમાં સીએમબી પણ કહેવામાં આવે છે, જે કોમ્પ્યુટર એમબી કહે છે. એને એમાં બોલ પેન કે હાથથી લખવાનું નથી હોતું, એ કોમ્પ્યુટરમાં જ એનું કેલ્ક્યુલેશન કરી અને એની પ્રિન્ટિંગ કરી લગાવી દેવામાં આવે છે, અથવા એ પ્રિન્ટને જ એમબી ગણી લેવામાં આવે છે. હવે આપણે એમબીના અલગ અલગ એમબીનું પેજમાં જે અલગ અલગ કીવર્ડ્સ છે એને સમજવાની કોશિશ કરીશું કે એનો શું અર્થ છે અને એમાં શું શું લખી શકાય એ વિશે સમજવાની કોશિશ કરીશું આપણે.
તો જ્યારે અગર તમે ઓફિસમાં જાઓ અને એમબી ને જોઈ અને આ વિડીયો જોવાની કોશિશ કરશો તો આપને વધુ ખ્યાલ આવશે. જેમ કે પ્રથમ ડિવિઝન લખેલું હશે, તો આપ જ્યાં પણ કામ કરતા હો, ધારો કે આપ કોઈ કેનાલ ડિવિઝનમાં હો, કચ્છ બ્રાન્ચ કેનાલમાં છું, તો આપ એ ડિવિઝનનું નામ લખી શકો. સીપુ ડિવિઝન છે, ધરોઈ ડિવિઝન છે, અલગ અલગ પ્રકારના જે પણ ડિવિઝનોમાં આપ કામ કરતા હો એ ડિવિઝનનું નામ લખવાનું થશે. નેમ ઓફ વર્ક આવશે, એ આપણું બીજું કીવર્ડ્સ છે. નેમ ઓફ વર્કમાં જે પણ કામ મંજૂર થયેલ છે એની વહીવટી ઓર્ડર હોય, એને એડમિનિસ્ટ્રેટિવ જ્યારે પણ મળી હોય, એ વહીવટી ઓર્ડરમાં જે નામથી કામ મંજૂર થયું હોય એ કામને આપણે ત્યાં મેન્શન કરવાનું રહેશે. એઝ પર એડમિનિસ્ટ્રેટિવમાં જે નામથી મંજૂર થયે એ એક્ઝેક્ટ નામ ત્યાં લખવાનું રહેશે. પછી નેક્સ્ટ કીવર્ડ છે એજન્સી બાય વિચ વર્ક ઇઝ એક્ઝિક્યુટેડ, જેના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હોય તે સંસ્થાનું નામ. એટલે કે જે પણ એજન્સી આ કામ કરવાની છે એ એજન્સીએ નું જે પણ ઓફિશિયલ નામ ચાલતું હોય એ એજન્સીનું નામ લખવાનું છે. વોટ એવર ગમે તે એજન્સી હોય એનું ત્યાં મેન્શન કરવાનું રહેશે. ડેટ ઓફ મેઝરમેન્ટ, તો માપ લીધાની તારીખ, એટલે જેમ આપણે પહેલા ચર્ચા કરી કે ફોર રેકર્ડ, રનિંગ બિલ અને ફાઇનલ બિલ, તો અગર તમે ફોર રેકર્ડ કરો છો તો ડેટ ઓફ મેઝરમેન્ટમાં ફોર રેકર્ડની તારીખ આવશે. હવે ફોર રેકર્ડ થયા બાદ રનિંગ બિલ આવે. અને એક બીજી વસ્તુ પણ ધ્યાન આપવા જેવી છે કે એમબીમાં આગળના જૂના પેજોની જે તારીખ હોય એ ધારો કે પહેલા પેજ ઉપર 1/1/2025 લખેલ છે, તો બીજા પેજ ઉપર 31/12 ક્યારેય નહીં આવે, 31/12/2024 નહીં આવે. મતલબ 1/1 પછીના પેજ ઉપર એ પાછળની તારીખથી જ કન્ટિન્યુ કરી શકાશે. એ બહુ ધ્યાન દેવા જેવી બાબત છે મિત્રો, ત્યાં આપની ભૂલ થઈ શકે છે. એટલે જેમ મેં પ્રથમ વાત કરી કે ફોર રેકર્ડ આવે તો એ ફાઇનલ બિલના પહેલાની તારીખ હોવી જોઈએ, અને ફાઇનલ બિલ એ ફોર રેકર્ડ પછીની, એટલે કે હિડન માપો પહેલા હોય અને ફાઇનલ બિલ એ પાછળની તારીખ હોય. ધારો કે 1 તારીખે પીસીસી થયું છે તો એના 28 દિવસ બાદ સીસી થઈ શકે. એ સીસીનો ક્યોરિંગ પીરિયડ 28 ડેઝ છે. એટલે તો આ એક ફોર રેકર્ડ અને ફાઇનલ રેકર્ડ વચ્ચેનો ડિફરન્સ છે. તો આ તારીખોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આપણા માટે, એ મેટર કરે છે. પછી નેક્સ્ટ કીવર્ડ્સ આપણે જોઈશું કે પર્ટિક્યુલર્સ ઓફ વર્ક ડિટેલ, મતલબ એસ્ટિમેટમાં જે પણ આઇટમ લીધેલી હશે, જેમ કે એક્સકેવેશન, providing and laying 148 or providing and laying 1510 or providing and laying 124, આ ટાઈપની જે પણ એસ્ટિમેટની આઇટમો લીધેલી હશે એ આઇટમોને તમારે અહીં પૂરું ડિસ્ક્રિપ્શન લખવું પડશે, અને એનું જે પણ શેડ્યુલ ઓફ રેટ મુજબનું સ્પેસિફિકેશન છે એ અહીં તમારે લખવાનું રહેશે, એનો એઝ પર એસ્ટિમેટ. તો બાંધકામની વિગત મતલબ પૂરું સ્પેસિફિકેશન ત્યાં આપણે લખવાનું રહેશે, જે આઇટમ લેવામાં આવે છે એસ્ટિમેટ મુજબની આઇટમ. પછી આપણે
નીચેના સેક્શનમાં જે કોલમ ટાઈપના બનેલા છે ત્યાં આવીશું, જ્યાં તમારે એકચ્યુઅલ મેઝરમેન્ટ લખવાનું આવશે. તો એ મેઝરમેન્ટમાં પણ અલગ અલગ કોલમો બનેલા હશે. ધારો કે નંબર્સની સાથે સાથે લેન્થ, વિડ્થ, ડેપ્થ, કન્ટેન્ટ ઓફ એરિયા, લાસ્ટ મેઝરમેન્ટ, પેજ, ક્વોન્ટિટી, ટોટલ ડેટ, આ બધા કોલમ લખેલા હશે. તો એ કોલમમાં આપણે જોવાની કોશિશ કરી કે નંબર, પહેલું નંબર. તો આપણે એક એઝ્યુમ કરીએ કે એક હોલ બનાવવો છે. ધારો કે કોઈ કોમ્યુનિટી હોલ છે. તો એ કોમ્યુનિટી હોલની લંબાઈ 10 મીટર છે અને પહોળાઈ 4 મીટર છે. તો લંબાઈને બંને ભાગ જે લંબાઈના હશે એ મેઝરમેન્ટ બુકમાં આપણે લખવાના થશે. તો આપણે નંબર્સમાં 10 મીટરની 2 દિવાલો થઈ, તો 2 × 10 લખીશું. એટલે નંબર્સના ખાનામાં આપણે 2 લખીશું અને લેન્થના ખાનામાં આપણે 10 લખીશું. તો હા, હવે એના બાજુનું બ્રીથનું ખાનું મતલબ વિડ્થ મતલબ પહોળાઈ. તો એ જે 10 મીટરની લેન્થની જે લંબાઈ છે એ દિવાલ બ્રિક વર્ક મતલબ ચણતરની થયેલી હશે. તો એ ચણતરની પહોળાઈ કેટલી હોય એ લખવાની રહેશે. પહોળાઈ મતલબ જમીન નીચેની પહોળાઈ 0.35 હશે. મતલબ આપણે સાદી દેશી લેમેન લેંગ્વેજમાં કહીએ તો એ 14ની દિવાલ હોય. તો એ બ્રીથમાં લખવાની થશે 2 × 10 × 0.35 ઇન્ટુ ડેપ્થ. મતલબ જમીન અંદર એનો પાયો હશે એ કેટલો લીધેલો હશે. તો આપણે એઝ્યુમ કરીએ કે 0.75 લીધો છે. લેમેન લેંગ્વેજમાં 2.5 ફૂટ લીધો છે. તો 2.5 ફૂટ એ રીતે. તો મતલબ નંબર, લેન્થ, બ્રીથ એન્ડ ડેપ્થ, આ ચારે ચારનું મલ્ટિપ્લિકેશન કરી અને એ લખવાનું થશે કન્ટેન્ટ ઓફ એરિયામાં. ઓકે, તો આ રીતે એક ક્વોન્ટિટી તૈયાર થાય છે. આ જ રીતે બિલો ગ્રાઉન્ડ લેવલ, એબોવ ગ્રાઉન્ડ લેવલ, આ બધી જ ક્વોન્ટિટીઓના સમ થઈ અને એ કન્ટેન્ટ ઓફ એરિયામાં અલગ અલગ બોક્સિસમાં એનો કન્ટેન્ટ ઓફ એરિયા મલ્ટીપ્લાય થશે અને એ મલ્ટીપ્લાય થઈ એ ટોટલ એનું નીચે લખવાનું થશે. કન્ટેન્ટ ઓફ એરિયાની સાથે સાથે આપણે બહુ મહત્વની એક બાબત છે યુનિટ. એના એકમ કયા કયા છે એ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે જેમાં દરેક આઇટમના એરિયા વિશે પણ આપણે ચર્ચા કરીશું. એરિયા નહીં, યુનિટ વિશે પણ ચર્ચા કરીશું કે કઈ આઇટમ અને કયા એસ્ટિમેટ કયા કયા યુનિટમાં લેવામાં આવે છે. જે આપ નવા મિત્રોને કન્ફ્યુઝન પણ થઈ શકે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધાએ શીખવાનું છે અને બહુ બેસ્ટ શીખવાનું છે. કન્ટેન્ટ ઓફ એરિયા સુધી આપણે પહોંચ્યા હતા. હવે આગળનું કોલમ લાસ્ટ મેઝરમેન્ટનું આવે છે. તો લાસ્ટ મેઝરમેન્ટ મતલબ આપણે જે પહેલા ચર્ચા કરી એ જ રીતે કે કોઈ પ્રથમ બિલ કે ફોર રેકર્ડમાં આપણે કોઈ રેકર્ડ કરેલ છે એ ક્વોન્ટિટીને આપણે ફાઇનલમાં બતાવવાની છે. તો એ આપણે લાસ્ટ મેજરમેન્ટના બોક્સમાં લખવાનું થશે કે એમબી નંબર ત્યાં મેન્શન કરવો પડશે. એ જે તે ફોર રેકર્ડનું પેજ મેન્શન કરવું પડશે અને એની ક્વોન્ટિટી એ લાસ્ટ મેજરમેન્ટવાળા બોક્સમાં લખવાની થશે. એની પાછળ યુનિટ લખવાનું થશે. તો આ એક બેઝિક હું તમને ખ્યાલ આપું છું. હજી પણ આગળ આપણે વધુ ચર્ચા કરીશું એટલે આપણે બધો જ ખ્યાલ આવી જશે. કંઈ અઘરું નથી, બધું જ આવડી જશે. એની સાથે સાથે મેં જે
નીચેનું આપણે પેજની ચર્ચા કરી તો પેજમાં પણ એ જે પેજની જગ્યાએ પેજ લખવાનું થશે ફોર રેકોર્ડનું. ટોટલ ક્વોન્ટિટી નોંધવાની થશે તો એ ટોટલ ક્વોન્ટિટી પણ ત્યાં જે ટોટલ સમ થઈને આવી હશે ફોર રેકોર્ડ વત્તા ફાઇનલની એ બે ટોટલ સમ સાથે લખવાની થશે. અને લાસ્ટમાં બધી જ એસ્ટિમેટની આઇટમો મુજબ ફાઇનલ બિલ વિશેની ચર્ચા કરીએ તો ફાઇનલ બિલમાં દરેક એસ્ટિમેટ મુજબની આઇટમો લખવામાં આવે છે અને એ બધું જ પૂરું થઈ જાય લખવાનું એ વખતે જે વ્યક્તિએ આ એમબી રેકોર્ડ કરેલ છે અને માપેલ છે તો એમાં મેઝરમેન્ટ એન્ડ રેકોર્ડેડ બાય મી કરી અને નીચે આપની સાઇન કરવાની રહેશે અને આપનો હોદ્દો અથવા સિક્કો મારવાનો રહેશે. તો આ એક હોલિસ્ટિક એમબીની એક બેઝિક એક્સપ્લેનેશન હતું. આમાં આપ લોકોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો. આ વિડીયોથી તમે કંઈક નવું શીખ્યા હોય, કંઈક નવું અન્ડરસ્ટેન્ડિંગ મળ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગળના નવા વિડીયો બનાવવા માટેનું એક મોટિવેશન મળે અને આપ લોકોને હું મદદ કરવા માટે વધુ પ્રયત્ન કરું એવી મારી આશા છે. અને જતા જતા એક અબ્દુલ કલામ સરનું વાક્ય છે જે આપ લોકોને કહેવા માંગુ છું. લર્નિંગ gives creativity. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Thinking provides knowledge. Knowledge makes you great. એટલે નોલેજ જ માણસને મહાન બનાવે છે મિત્રો. તો આ સાથે જ આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.